સમૃદ્ધ ગુજરાતની કાળી મેસ જેવી બીજી બાજુ પર લખ્યું છે શરમજનક। પોતાના કોઈ સ્નેહીજનનું દેશ પરદેશમાં નિધન થયું હોય તો તેના પાર્થિવ શરીરને તેના વતન પહોંચાડવાના તમામ પ્રયાસો થાય છે, પરંતુ શું કોઈ પિતા પોતાની 22 વર્ષીય વહાલસોઈ દીકરીના પાર્થિવ શરીરને પોતાના ગામથી 100 કે 150 કિલોમીટર દૂર આવેલી કોઈ હોસ્પિટલમાં છોડીને જતા રહે એવું બને? અને તે પણ એટલા માટે કે તેને ત્યાંથી પોતાના ગામ સુધી લઈ જવા અને અંતિમ સંસ્કાર માટે પૈસા નહોતા। ભારે દુઃખ સાથે કહેવું પડે છે, હા, એવું બન્યું છે। અને આવું કંઈ ઝારખંડ કે બસ્તર જેવા સાવ પછાત રાજ્યમાં કે વિસ્તારમાં નહીં, પણ સમૃદ્ધ ગુજરાત કહેતા કહેતા જીભ સુકાતી નથી એવા રાજ્યમાં બનેલી કરુણ ઘટના છે। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તો તેને લઈને સરકારના માથે બરાબરના માછલા પાણી વગર ધોઈ નાખ્યા છે, અને બનાવની પરાકાષ્ઠા કહી શકાય એમ સરકાર તરફથી તેને લઈને કોઈ પ્રતિભાવ નથી, કેમ કે સરકાર જ્યાં આદિવાસી સમુદાયની દીકરી નિધન પામી તે સુરતથી થોડેક દૂર ચિંતન શિબિરમાં આદિવાસી કલ્યાણ માટે ચિંતન કરી રહી હતી। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓની સાથે ક્રિકેટ રમી રહ્યા હતા, પરંતુ મારા રાજ્યમાં એક આદિવાસી પરિવાર પાસે પોતાની દીકરીના અંતિમ સંસ્કાર માટે ફૂટી કોડી પણ નથી એવું વાંચ્યા પછી કે જાણ્યા પછી પણ સરકારની સંવેદના ન જાગી હોય તો પ્રભુ શ્રી રામ તેમને માફ ના કરજો। ભરૂચના અંકલેશ્વર ખાતે સાગબારા ફાટક પાસે રહેતા એક ગરીબ આદિવાસી પરિવારની દીકરી માંદગીને લઈને સુરતની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લે છે, અને પિતા મહેશ વસાવા સહિત પરિવાર રડતી આંખે ચોધાર આંસુએ વહાલસોઈ દીકરીના પાર્થિવ શરીરને ત્યાં જ મૂકીને રાતના અંધારામાં છાતી પર પથ્થર મૂકીને જતા રહે છે, કારણ કે તેમની પાસે દીકરીના પાર્થિવ શરીરને ઘર સુધી એમ્બ્યુલન્સમાં લઈ જવા જેટલું ભાડું નથી। ભાડાની સાથે સગી દીકરીના અંતિમ સંસ્કાર માટે પણ પૈસા નથી। આ તો ભલું થજો ખાખી વર્દીવાળાનું કે સમગ્ર હકીકત જાણ્યા પછી તેમનામાં માનવતા જાગી, સંવેદના જાગી, અને તેમણે આદિવાસી સમુદાયને જાણ કરી 35,000 એકત્ર કરીને એક લાચાર અને મજબૂર પિતાને બધી વ્યવસ્થા કરી આપી। હોસ્પિટલમાં રોગી કલ્યાણ ફંડ હોય છે, શું તેમાંથી વ્યવસ્થા ન થઈ શકી હોત? શું કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર આ ગરીબ પરિવારની વહારે આવી શક્યા ન હોત? શું સરકાર પાસે કે હોસ્પિટલ પાસે એવી કોઈ વ્યવસ્થા હોવી ન જોઈએ કે ભલભલાને રડાવી દે એવા આવા કરુણસભર કિસ્સામાં તેઓ પીડિત પરિવારની વહારે આવીને તમામ પ્રકારની મદદ કરી શકે? એક પિતાની પીડા અને વેદનાનો આ કિસ્સો તંત્ર માટે આંખ ઉઘાડનારો બની રહેવો જોઈએ। દરેક ઘટના એક બોધ પાઠ શીખવે છે। આ ઘટના શીખવે છે કે નિષ્ઠુર સત્તાધીશો પાસે કોઈ આશા ન રાખશો। ધન્યવાદ, આભાર।